પણ ગેસની અછત જે છે એ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે। અમેરિકા ઇઝરાયલ ઈરાન સાથેના યુદ્ધના કારણે ગુજરાત સહિત દેશભરમાં એલપીજીની અછત છે। હુમલાઓ ત્યાં થઈ રહ્યા છે અને જનતા મુશ્કેલીમાં આપણે ત્યાં મુકાઈ રહી છે। કોમર્શિયલ ગેસમાં કાપ મૂકવામાં આવતા જ અનેક એકમો બંધ થઈ ગયા છે। બહાર ભોજન લેવું મોંઘું થયું છે। મહેનતાણું સમયસર ન મળતા જ અનેક કામદારો હવે વતનની વાટ પકડી રહ્યા છે। એલપીજીની અછત વચ્ચે હવે લોકો પીએનજી કનેક્શન લેવા માટે પડાપડી કરી રહ્યા છે। એમાં પણ લાંબુ વેઇટિંગ છે। ચારે તરફથી પરેશાન જનતા માટે હવે શું કરવું અને ક્યાં જવું એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા લોકો પોતાની કર્મભૂમિ છોડીને જન્મભૂમિ તરફ જઈ રહ્યા છે। કારણ છે ગેસની અછતના કારણે સર્જાયેલું સંકટ। પોતાના વતનથી સેંકડો કિલોમીટર દૂર કમાવા માટે આવેલા આ લોકો હવે પરત જઈ રહ્યા છે। ગેસની અછતના કારણે સુરતના અનેક એકમો બંધ થયા છે। મહેનતાણું સમયસર નથી મળતું અને ભૂખ્યા રહેવાના દિવસો આવ્યા છે। દિલ પર બોજ અને ખાલી ખિસ્સા સાથે વતન જતા કામદારોમાં નિરાશા જોવા મળી રહી છે। दिक्कत बहुत, यहाँ रोजगार भी नहीं है, फिर गैस का बाटवारा देना पूरा व्यवस्थित, पूरा सब सिस्टम व्यवस्थित दिख रहा है, न कोई सहारा न कोई कुछ नहीं है, आदमी परेशान हो जा रहा है। अरे बहुत दिक्कत है, दिक्कत की कोई कमी ना है। जो 500-600 रुपये किलो गैस मिल रहा है, 500-600 तो दिहाड़ी ही है, 500-600 गैस मिलेगा तो फिर कैसे काम चलेगा। હવે તમને બતાવીએ એવું દ્રશ્ય જે જૂના જમાનાની યાદ અપાવશે। રાજ્યના અનેક રેસ્ટોરાંમાં હવે ગેસ સિલિન્ડરના બદલે ચૂલા પર રસોઈ બનાવવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ સંકટ વચ્ચે લાકડાના ભાવમાં પણ વધારો ઝીકાયો છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે। 50 થી 70 રૂપિયામાં ભરપેટ જમાડતા રેસ્ટોરાંને હવે ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે। ભાવ વધતા ગ્રાહકો ઘટ્યા છે અને નુકસાન જઈ રહ્યું છે। लकड़ी का भाव 15 रुपए किलो था, वो भी सीधा 25 रुपए किलो हो गया, तो क्या करें बोलो। अब मैंने तो हम तो सोच रहे कि इसको कुछ दिनों के लिए बंद करें। बंद करते हैं तो गरीब लेबर मरती है, खाना कहाँ से खाएगी, सोच रहे हैं। जहाँ हम 2000 रुपए की सेल करते हैं, 50-50 रुपए इकट्ठे करके वो आधे पे आ गए, 1000 रुपये होगी, समझो। एक तरह की सेल तो कम होएगी ना, नेचुरली बात है। 10 रुपये बढ़ेंगे तो कोई नहीं खा सकता सर, गरीब आदमी है। એલપીજી ગેસની અછત વચ્ચે હવે પીએનજીની માંગમાં વધારો થયો છે। જે એકમ કે ઘરમાં ગેસની પાઇપલાઇન નથી તેઓ હવે પાઇપલાઇન માટે અરજી કરી રહ્યા છે। મોટી વાત એ છે કે પીએનજી માટેની અરજીઓનો ભરાવો થયેલો છે, એટલે અત્યારે તેમાં 1 વર્ષ કરતાં વધારે સમયનું વેટિંગ છે। વેટિંગ છે, પહેલેથી વર્ષનું વેટિંગ છે। હવે વહેલા આપશે સરકાર, 6 મહિનામાં આપશે અને આ તકલીફ રહેવાની નથી તો આ ક્લિયર થઈ ગયું બધું થઈ જશે। ભગવાન કરે બધાનું સારું થશે। ये लोग इतना लेट क्यों करते, जल्दी कर देना चाहिए ना। वहाँ पे लाइन भी है तो भी इतना लेट कर रहे हैं। ગેસના સંકટ વચ્ચે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કોમર્શિયલ એકમો માટે લીધો છે। 20% મર્યાદામાં કોમર્શિયલ એલપીજી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જરૂરી એકમોને નિયત મર્યાદા સાથે એલપીજી આપવામાં આવી રહ્યું છે। સાથે જ સરકારે ખાતરી આપી છે કે રાજ્યમાં ગેસની કોઈ અછત નથી। હાલમાં આપણી પાસે એલપીજીનો પણ પૂરતો જથ્થો છે અને જે બફર સ્ટોક છે એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। આપણે જે નોર્મલી 1 વીકમાં એલપીજીનો જે સપ્લાય થતો હતો, આ જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યાર પહેલાં, એનાથી લગભગ 20% જેટલો વધારે સપ્લાય આપણે ઓલરેડી કરી રહ્યા છીએ। આપણે 20%ની મર્યાદામાં કમર્શિયલ એલપીજી માટે પણ એને ખુલ્લું મૂક્યું છે। સરકારની ખાતરી વચ્ચે હાલ તો હકીકત એ છે કે ગેસની અછત સર્જાતા લોકો પરેશાન તો થઈ જ રહ્યા છે। ખાસ કરીને કોમર્શિયલ એકમો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે। આ સ્થિતિ ક્યારે સામાન્ય થશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ ઝડપથી આ સંકટ ટળે એવી લોકો આશા રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।